નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ફતેપુરાની સુખસર કૃષિ શાળા ખાતે મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ યોજાઈ। કુકિંગ કોમ્પિટિશન યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ 16મી ડિસેમ્બર 2023ના રોજ ફતેપુરા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ સુખસરમાં આવેલા કૃષિ શાળા ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ફતેપુરા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી, નાયબ મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા બહેનો સીતાબેન પારગી, પ્રીતિબેન અંસારી હાજર રહ્યા હતા। આ વાનગી હરીફાઈમાં ફતેપુરા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકેની કામગીરી કરતી સંચાલક બહેનો હાજર રહ્યા હતા, જેમાંથી કુલ 13 બહેનોએ કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો। અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કોમ્પિટિશનમાં કમિટી દ્વારા વાનગીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણના અંતે 1, 2 અને 3 નંબર આપવામાં આવ્યા હતા। પ્રથમ નંબર આવનારને ₹5000, બીજા નંબરે આવનારને ₹4000 અને ત્રીજા નંબરે આવનારને ₹3000નો ચેક આપવામાં આવ્યો હતો તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। આ વાનગી હરીફાઈમાં પ્રથમ નંબરે આવનાર પટેલ કૃષ્ણાબેન ટી, કૃષિ શાળા સુખસર, બીજા નંબરે પટેલ કપિલાબેન, નાની નાંદુકણ પ્રાથમિક શાળા અને ત્રીજા નંબરે આવનાર ગરાસિયા સંગીતાબેન આર, આસપુર પ્રાથમિક શાળા। આમ 3 સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા। અંતમાં ફતેપુરા મામલતદાર સાહેબ શ્રી દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેનારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ફતેપુરા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। ફતેપુરાના રોજે રોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। શ્રી અન્નની વાનગીનું કોમ્પિટિશન રાખેલું છે, જેમાં બધી જગ્યાએ અલગ અલગ સ્કૂલમાંથી આજે બધા વાનગી બનાવીને આવ્યા છે, જેમાં આપણે શ્રી અન્ન જે આપણા માનનીય વડાપ્રધાનના હસ્તે જે મિલેટ યર ઉજવવાનું છે 2023ને, તો આપણે એને વધારે પ્રાધાન્ય આપવાનું છે। જેમ કે આ જાડા ધાન્ય જે કહીએ છીએ આપણે, રાગી છે, બાજરી છે, મકાઈ છે, બાવટો છે, એને પ્રાધાન્ય આપણે વધારે આપીશું। તો તમે અહીંયા ખૂબ સરસ મજાની એવી રેસીપી બનાવીને આવ્યા છો, જેમાં આપણે અત્યારે ઇવેલ્યુએશન કર્યું છે। એમાં પ્રથમ વિજેતા, બીજા અને 3ને એવી રીતના આપણે અહીંયા ઇનામ આપીશું। એ એવી રીતના ઇવેલ્યુએશન કર્યું છે કે તમે જે વાનગી બનાવી છે એમાં કેટલું પૌષ્ટિક રહેલું છે, એનો દેખાવ કેવો છે અને એનું ટેક્સચર કેવું છે, એ પ્રમાણે બધાએ કમિટીએ અહીંયા ઇવેલ્યુએશન કર્યું છે અને એ ઇવેલ્યુએશન મુજબ તમારા માર્ક્સ મૂક્યા છે। જેમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જેનો રેન્ક આવશે એમને અહીંયાથી મામલતદાર સાહેબ છે એ ઇનામનું વિતરણ કરશે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।